આગળ વાત કરીએ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે લીંબુના ભાવમાં ભડકો જોવા મળ્યો। અમદાવાદમાં લીંબુ હાલ માર્કેટમાં 200 રૂપિયા કિલો મળી રહ્યા છે। હોલસેલમાં અત્યારે લીંબુ 150 થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે, ત્યારે રિટેલનો ભાવ 200 રૂપિયા થઈ ગયો છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઉનાળામાં સૌથી વધુ ઉપયોગ એનો જ કરવાનો હોય છે કે આટલી ગરમીમાં લોકો શેનાથી એ કરે એમ, તો થોડુંક જો સસ્તું થઈ શકે તો વધારે સારું છે। શાક લીંબુ બધું જ મોંઘું છે, એટલે મિડલ ક્લાસને તો બહુ જ પ્રોબ્લેમ છે। લીંબુમાં જનરલી ઉનાળો આવતો હોય ત્યારે ભાવ માલની આવકો ઓછીના ભાવમાં વધારો થતો હોય છે। અત્યારે આવી કાળઝાળ ગરમીમાં લીંબુની આવકો હોલસેલમાં 130થી 150 રૂપિયા જેવી છે, રિટેલમાં 200 રૂપિયા અત્યારે છે। એટલે જનરલી ગરમી આટલી બધી પડે છે એટલે શું વપરાશમાં બી લોકો ડિમાન્ડ કરતા હોય છે।